ભગવાને કીધું હાલો એક પછી એક નીકળો. એક પછી એક મીડા નીકળવા. પ્રમુખને તો પાછળ રહેવું પડે ને. પ્રમુખ નીકળવા ગયા અને દરવાજા આડીથી ઓલી ભાનુમતી નીકળીને પકડો હાથ, હાલ જશોદા પાસે. બહુ ક્રોધી હો. તે ઓલા ગોવાળિયા કે ઉભા રહેજો, પ્રમુખ પકડાઈ ગયા. પછી ગોવાળિયાએ કીધું માં હવે કોઈ દી ચોરી નહીં કરીએ, અમારા પ્રમુખને છોડી દે. પણ ઓલી બહુ ક્રોધી હો, કાનાને જેમ તેમ હલાવે અને ઊભી બજારે હાલતી થઈ. હાલ જશોદા પાસે. લાલો વિચાર કરે કે આજ પકડાઈ ગયા. એમાં બન્યું શું? ગોકુળ ગામનો ચોરો આવ્યો. ભાનુમતીના સસરા ચોરે બેઠા હતા. એને એમ થયું વહુ આવે છે એટલે ખોખારો ખાતો. તેથી ખોખારાની મજા હતી. તે લાજ તો કાઢવી પડે, અને લાજ વસ્તુ એવી છે એક હાથે ન નીકળે, બે હાથ જ ગોતવા પડે તઈ છેડો જડે. એ આમ કરતી રહી ને, લાજ કાઢતી રહી ને, લાલાએ એના છોકરાનો હાથ પકડાયો. આમ કરતી કરતી પકડો ના છોકરા. હાલ જશોદા પાસે, હાલ જશોદા પાસે. એ જશોદા બારી નીકળ. માતાજી કે પણ શું છે કે જો આ તારા દીકરાને પકડી લીધો, કર્યો ઘા જશોદાના પગમાં. જશોદા કે લાજ ઉગાડીને જો, આ મારો નથી તારો છે. તે ઓલી ગોપી લાજ ઉગાડીને કીધું કે ગીગલા તું કે પકડો એ પકડો, મુક્તિ જ નહોતી. કે લાલો હતો ને, ગોવાળિયા ફરી ગયા. લાલો અમારી ભેગો હતો જ નહીં. પછી જશોદાએ શું ગોપીની હાલત કરી. ખબરદાર કોઈ ફળિયામાં આવી છો તો. અને કૃષ્ણ પાછો ઊભો ઊભો એમ કે કા એ ગોપી, એમ કોઈના હાથમાં આવું ને એવો હું ડાયો નથી. મને પકડવા માટે તો આખી જિંદગી તમારે ભક્તિ કરવી પડે. અને બાપ, આ દુર્ભાગ્યો છે ને જીવ, એ ક્યારેય પકડાતો નથી. પણ એકવાર જો કૃષ્ણના હાથમાં પકડાઈ જાવ ને, પછી તો એ તમને જિંદગી આખી ના છોડે. બાપ, એવો મારો કૃષ્ણ છે. ભાનુમતી જતી રહી અને ભગવાન આખા ગામમાં ચર્ચા થાય. તોય માખણ વેચવાનું તો બંધ થતું જ નથી. ચોરી કરે તોય માખણ વેચવા તો ગોપ્યું જાય. એમાં એક લીલાવતી બહુ હોશિયાર ગોપીઓ, ભણેલ ગણેલ, તેને એક દી બધી ગોપીઓને ભેગી કરી કે તમારાથી કોઈનાથી નથી પકડાતો ને, જોવો હવે હું પકડી જ બતાવું. ભગવાને ગોવાળિયાને કીધું નવી તૈયારી થાય છે ગામમાં. લીલાવતી પકડવાના મહેનત કરે છે. ભગવાને કીધું ઠીક છે. તો લીલાવતીએ શું કર્યું ખબર? બધુંય માખણ એક મટકામાં ભર્યું અને એ મટકું ઉપર ટીંગાડ્યું અને નીચે ખાટલો પાથરો, એમાં હૂતી. આવે છે હવે માખણ ચોરવા. વળી હૂતી હૂતી વિચાર આવ્યો કે ક્યાંક ઊંઘ આવી જાય ને આવી જાય તો. એટલે એણે શું કર્યું? મટકા ઉપર એક ત્રાંબાની થાળી પાણીની ભરી ઢાંકી દીધી. મટકાને કોઈ અડે ને તો પાણી ઢોરાય નીચે, એટલે આ જાગી જાય. આવી હોશિયાર હતી અને હૂતી હતી. ભગવાને કીધું હાલો ગોવાળો આ લીલાવતીને ઘેરે. ગફલમ 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 ટોળું આવ્યું લીલાવતીને ઘેરે. જોયું ભગવાને કોઈ નથી. આપણે ગાઈએ છીએ ને, ધીરે ધીરે હાલ કાના ખડખડાટ થાય નહીં, ઘરમાં સુતેલા વાલા જોજે જાગી જાય નહીં. ધીરે ધીરે ચાલ કાના ખખડાટ થાય ને, ઘરમાં સુતેલા બધા જોજે જાગી જાય ના. અરે ધીમે ધીમે હાલ કાના ખડખડાટ થાય નહીં, ઘરમાં સુતેલા જોજે જાગી જાય ના. એ ધીરે ધીરે હાલ કાના ખખડાટ થાય નહીં, ઘરમાં સુતેલા બધા જોજે જાગી જાય.
આ કથા છે ને મૂંગા મોઢે કરવાની છે. જો હું બોલું તો ઓલી ગોપી જાગી જાય. એટલે કૃષ્ણ ઈશારાથી આમ બોલાવ્યા, હાલો. જ્યાં ઘરમાં ગયા ને ત્યાં તો ઓલી ગોપી સૂતી હતી, અવાજ કરતા નહીં. ખાટલાને પાયે બધા ગોવાળિયા ઊભા રહી ગયા. ભગવાને કીધું કે માટલામાં માખણ છે, નીચે હૂતી છે. એટલે કૃષ્ણ તો કૃષ્ણ 5 જણાને કીધું ઉભા રહ્યો. એની માથે 4, એની માથે 3, એની માથે કૃષ્ણ ચડ્યા. જોયું, ભગવાન કે નીચે ઉતારો. કે કા કે આ બહુ હોશિયાર છે, પાણી ભર્યું છે થાળીમાં, આ જાગી જાય. પણ ભગવાન કે એ હોશિયાર હોય તો હું એના કરતા વધારે હોશિયાર છું. એક ગોવાળિયો હતો જાડો. ભગવાને કીધું કે શું? કે યમુના કિનારે જા, કમળની દાંડલી લઈએ. આમ ઈશારો કર્યો. ઓલો ગોવાળિયો સમજી ગયો, કમળની દાંડલી. ગયો યમુનાજી, કમળની દાંડલી કાપી લઈ આવ્યો. પછી ભગવાને કીધું 5, એની માથે 4, એની માથે 3, અને દાંડલી મોઢામાં લઈને ઓલું પાણી હતું ને ભગવાન પી ગયા. આ તેદીથી આપણે ચાલુ થઈ ગયા, સ્ટ્રો કહેવાય ને. આ ભગવાન લઈ આવ્યા છે. અને ઓલું માખણ હતું ને એ લઈ લઈને ગોવાળિયાને ખવડાવ્યું. ઓલી તો હૂતી હતી. એમાં એક ગોવાળિયો જે 5માં ઊભો હતો ને નીચે, તે એ આમ લેપટો તો પડ્યો તો બધા આવ્યા હેઠા. એ ઓલો માધવ માટકે ટીંગાણો. અને ઓલી ગોપી જાગી. હા, બરાબર ટીંગાણો. માધવ માટલે ટીંગાણો. સુર આપ્યો બાપા, બરોબર ટીંગાણો. ઓલા ગોવાળિયા તો ભાગી ગયા બધા. ભગવાન ફસાઈ ગયા. ગોપીએ કીધું, હા બરાબર, આજ લાગમાં આવ્યો. હાલ જશોદાને બોલાવું. અને તારી માં અમારું માનતી નથી. ત્યારે ભગવાને કીધું, ગોપી આજ પછી ક્યારેય ચોરી નહીં કરું. મને નીચે ઉતાર. કે ન ઉતારો. અરે મારા હાથ દુખે છે, મને નીચે ઉતાર. અને ભગવાન કાલી ભાષામાં ઓલી ગોપીને ફસાવી. ગોપીએ કીધું નીચે ઉતારું, પણ એક શરત. કે શું? કે તારે મારા ખોળામાં સૂવું પડે, મારો દીકરો સૂતો હોય એમ. ભગવાને કીધું મંજૂર છે. અને પછી ગોપીએ હાથ રાખ્યો ને ભગવાન આવ્યા નીચે અને ખોળામાં સૂતા. ભગવાને ગોપીઓને કીધું છે કે તમારો ભાવ હોય ને એવા રીતે હું તમારી ઘરે આવું. તમે એમ કહો મારો દીકરો બની જા તો ભગવાન તમારીને દીકરો બનીને આવે. તમે એમ કહો કે મારો બાપ બની જા તો બાપ બનીને આવે. તમે જે ભાવ કરો એ ભાવથી મારો કૃષ્ણ આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બાપ સકુબાઈને ત્યાં સકુ બનીને આવ્યા. હોવારું થઈને વાલો આવ્યો રેલો છે ને સકુબાઈ. તમારો ભાવ હોવો જોઈએ બાપ. જે ભાવથી તમે ભગવાનને યાદ કરો એ ભાવથી તમારે ઘરે ભગવાન આવે. એમાં ઓલી ગોપીઓ આવી ગઈ. કૃષ્ણ આજ પકડાઈ ગયો ને? ભગવાન કે હા. એ લીલાવતી કે શું? આજ તો આને જવા જ નથી દેવો. ભગવાન બધી ગોપીઓ હમું જોવે, કારણ કે ભાઈબંધ તો બધા ભાગી ગયા. એ ગોપી, હવે હું કોઈ દી ચોરી નહીં કરું, પણ ગોપીઓ એમ જવા ન મળે. કે તો સાંભળ્યું છે કે તને નાચતા આવડે છે? કૃષ્ણ કે હા. કે તો નાચ, પછી જા. ભગવાને કીધું હાલો થોડી વાર નાચી લઉં, જવા દેતી હોય તો. તા થઈ તાતા થઈ, તા થઈ તાતા થઈ, એવા નાચ્યા કૃષ્ણ. એ ઓલી ગોપીઓ બધી મસ્ત બની ગઈ. એ ગોપી, હવે હું થાકી ગયો છું, મને થોડી છાશ પાવ. પછી ગોપીએ છાશ પાઈ. આમ ભગવાને બેનો ગોકુળમાં બહુ આનંદ કરાવ્યો છે ગોપીઓને, વ્રજાંગનાઓને. ભગવાને બહુ મોટી કૃપા કરી છે
કિન્નર હોય તોય ભલે, ગાંધર્વ હોય તોય ભલે, પશુ હોય તોય ભલે, ને પ્રાણી હોય તોય ભલે, માનવ હોય તોય ભલે, ને દાનવ હોય તોય ભલે, ભક્તને માટે ભગવાને કેવા કેવા રૂપ ધારણ કર્યા છે. બસ તમારો ભાવ હોવો જોઈએ. તમારે ઘરે આવે કોઈને કોઈ રૂપે અને તમારા અટકેલા કામ પૂરા કરે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બાપ, મેં કાલે કહ્યું હતું કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી. નરસિંહ મહેતાને કેટલો ભરોસો કે મારો કાળિયો ઠાકોર આવશે. અરે એક નહીં, 52 કામ કર્યા ભગવાન નરસિંહ મહેતાના. એકવાર ભાદરવો મહિનો અને હરાદની તિથિ. નરસિંહ મહેતાની ઘરવાળીનું નામ હતું માણેક મહેતી. એટલે બે ચોરે બેઠા હતા. એટલે કીધું, મહેતાજી કે હા, કે કાલે આપણા પિતાજીનું શ્રાદ્ધ છે, કાંઈ ન કરી તો કાંઈ નહીં, એક બ્રાહ્મણ તો જમાડી. મહેતાજીએ કીધું, મારે દોલતમાં જાંજને પખાલ રે, સાંભળા ગીરધારી. હે મેથી, ઘરમાં કાંઈ છે શું? બ્રાહ્મણને લાડુ જમાડવા પડે? કાંઈ છે નહીં. માણેક મહેતીએ કીધું કે જાઓ તમે જુનાગઢમાં આમંત્રણ તો આપો, બીજું થઈ રહે. તે નરસિંહ મહેતા આખા જુનાગઢમાં ઘેરે ઘેરે નાગરી નાયતમાં આમંત્રણ દેવા ગયા કે ભાઈ, કાલ મારા પિતાજીની તિથિ છે તો જમવા આવીશ. બોલો એમ કે બ્રાહ્મણ કે તું તો વટલાઈ ગયો, અમે વટલાઈ. બીજે ઘરે ગયા કે ના હો, અમે તારી ઘરે ન આવી. આખા જુનાગઢમાં ઘરે ઘરે ભગવાન નરસિંહ મહેતા ફર્યા, પણ એ 5 બ્રાહ્મણોએ કીધું કે અમે આવશું. નરસિંહ મહેતા ઘરે આવ્યા. માણેક મહેતી કે હા, કે 5 બ્રાહ્મણને આમંત્રણ દીધું છે, કે પણ કાલ શું બનાવશું? એમ કરી અને હવાર પડ્યું. માણેક મહેતીએ કીધું કે જાઓ કરિયાણું ને એવું લઈ આવો. કે પણ પૈસા? એક વીંટી પહેરી હતી સોનાની, માણેક મહેતીએ આલ્યો અને વેચી સામગ્રી લઈ આવો. તે મહેતાજી ગયા, વીંટી વેચી, જે નાણાં મળ્યા ને એમાંથી બધી વસ્તુ લીધી અને ઘેરે આવ્યા. લ્યો મહેતાજી કે માણેક મહેતીએ જોયું ને તો આમાં ઘી નહોતું, બાકી બધું હતું. એ મહેતાજી કે હા, કે આમાં ઘી તો નથી. કે ઘી તો ભૂલાઈ ગયું. કે તો લઈ આવો. કે પૈસા નથી. અરે આટલા વર્ષ ત્યાં જુનાગઢમાં રહ્યો છો, તમને કોઈ પાસેર ઘી બાકી નહીં આપે? મહેતાજી કીધું, ભગતનો કોણ ભરોસો કરે? પણ લાવ તપેલી. મેં તે લીધી તપેલી હાથ રે, ધરણીધરનું ધ્યાન ધરી. તપેલી લઈ અને બજારમાં નીકળ્યા. આંટડી હોય ને દુકાન, ત્યાં જઈને મહેતાજી કે ભાઈ મારે પાસેર ઘી જોઈએ છે. એટલે ઓલો તરત તપેલી લઈને જોખી દીધો. પછી મહેતાજી કે પૈસા બાકી હો. ઓલો કે અમે બાકી નથી રાખતા. એમ કરીને બીજી દુકાને ગયા, એમ કરીને ત્રીજી દુકાને. આખા જુનાગઢમાં કોઈએ નરસિંહ મહેતાને પાસેર ઘી બાકી ન આપ્યું. આ સમાજ છે ને ભગતનો ભરોસો ન કરે. એમાં એક વાણિયો ઘીની આટડી લગાવીને બેઠેલો, અને માણેક મહેતી ગયા, નરસિંહ મહેતા ગયા કે ભાઈ રામ રામ. કે રામ રામ. કે ભાઈ મારે પાસેર ઘી જોઈએ છે, પણ પેલા ચોખવટ કરી દો, તપેલી બગડે એવું નથી કરવું. કે પૈસા નથી, થોડા દી પછી આપી દઈશ. એટલે ઓલા વાણિયાએ કીધું
કે ઓળખાણ તો દેવી જોઈએ ને, તમે કોણ છો? અરે ભાઈ, જુનાગઢમાં આખું ગામ મને ઓળખે, મારું નામ નરસિંહ મહેતા. ઓહો, નામ સાંભળ્યું તું પણ જોયા જ. બેહો બેહો, દુકાને બેઠા. ઓલા વાણિયાએ કીધું કે મહેતાજી, કે હા સાંભળ્યું છે કે તમને પદ બહુ સારા આવડે. હવે આને કોક કેવું જોઈએ, 2 પદ ગાઈને સંભળાવો ઘી મોફત તપેલી ભરી દઈશ. અને એને કાઢ્યા જબામાંથી કલબલિયા અને પદ ચાલુ કર્યા. એ જીવાલા એ જી અખંડ રોજી હરિના હાથમાં. એ જીવાલય ખંડ રોજી હરિના હાથમાં ધીરે. વાલો મારો જુએ છે વિચારી. વાલો મારો જુએ છે વિચારી. દેવારે વાળો નથી, ડૂબડો ને ભગવાન નથી રે ભિખારી. દેવારે વાળો દુબળો રે ભગવાન નથી રે ભિખારી. અખંડ રોજી હરિના હાથમાં. એક પદ પૂરું કર્યું, બીજું પડ્યું. અહીંયા માણેક મેતી રાહ જોવે કે આ ઘી લેવા ગયા ને 12 વાગી ગયા. અહીંયા તો પદ ચાલુ છે અને આ બાજુ એ જીવાલા સીતાજી જગાડે મારા રામને. એમાં એ રૂકમણી કૃષ્ણને જગાડે કે જાગો જાગો. ઓલો પદ ગાય છે ને ઘેરે એની ઘરવાળી રાહ જોવે છે. અને હમણાં બ્રાહ્મણ આવશે જમવા, ત્યારે ભગવાન જાગ્યા અને યાદવોને ભેગા લીધા. હાલો જુનાગઢ જવાનું છે. યાદવોને ભેગા લઈ અને ભગવાન જુનાગઢ આવ્યા. અને જુનાગઢમાં આવતા જ ભગવાન નરસિંહ મહેતો જ બની ગયા. એક તો આમાં પદ ગાય છે, આ બીજો નરસિંહ મહેતો દ્વારકા. ઘરે આવ્યા. માણેક મેતી કે ક્યાં હતા? કે બધું થઈ જાય, તમે ઉપાધિ કરો માં. નરસિંહ મહેતા પાછા ગામમાં નીકળ્યા. ઘેરે ઘેરે અવાજ માર્યો, હાલો જમવા, આજ મારા બાપની તિથિ છે, હાગમટે હાલો, ધુવાડા બંધ હાલો. તો ગામવાળાને એમ થયું કે પોતાને ખાવા ખીચડી નથી અને આખા ગામને જમાડવા બેઠો. હાલો જઈએ, જોઈ તો ખરા હું ખવડાવે છે. અને અહીંયા યાદવોએ રસોઈ બનાવી, 32 જાતના ભોજન બનાવ્યા. અને મહેતાજી દરવાજે ઊભા રહી ગયા. બ્રાહ્મણો આવે ને એમાં કોઈનું ધોતિયું તૂટેલું હોય, ફાટેલું, તો નરસિંહ મહેતા શું કે ખબર? એલા ફાટેલું પહેર્યું કે તારું કરીને તારે બદલાવા નથી. અરે નમઃ. પણ ભગવાન એમ કે નરસિંહ મહેતા કે જાઓ સામેના ઓરડામાં નવા પીતાંબર ધોતિયા પહેરતા જાઓ. એક એક ગુદમને પીતાંબર પહેરાવ્યા અને એની ભેગી ગોરાણીઓ હતી ને એને નવી હાડી પહેરાવી હો નરસિંહ મહેતાએ. અને પંગતમાં બેઠા બધા વિચાર કરે કે પોતાને કાંઈ છે નહીં ને આ બધું લઈ આવ્યો ક્યાંથી. હવે જમાડવા બેઠા. નરસિંહ મહેતાએ કીધું એ હાલો પાત્ર પીરસો. તા તો હોનાની થાળી, હોનાનો વાટકો, હોનાની ચમચી ને હોનાનો ગ્લાસ આવ્યો. યા બધી નાગરી નાયત વિચાર કરે કે ઠીકરાના વાસણ ઘરમાં નથી ને હોનાની થાળી ક્યાંથી લઈ આવ્યો. હોનાની થાળીમાં જમાડે, જમણવાર કેવો હોય?
ભગવાને કીધું એ ભોજન પીરસો. તા તો ઘીમાં બનાવેલા લાડવા આવ્યા હો. હા, ને બધાને પીરસાઈ ગયું ને ત્યારે નરસિંહ મહેતા બોલ્યા કે પેટ ભરીને જમજો. કેમ કે આજ મારા બાપની તિથિ છે. શું કૃષ્ણની વાત કરવી મારે? બોલો તો માં પદ ગઈ છે. આજ મારા બાપની તિથિ છે. હે બ્રાહ્મણો, પેટ ભરીને જમો. અને લાડવા બનાવ્યા ઘીના, અને બ્રાહ્મણોએ ખાધા. અને પછી નરસિંહ મહેતાએ કીધું જમી લીધું હોય કોઈ ઊભા ન થતા. હોનાની થાળીમાં જમાડે એની દક્ષિણા કેવી હોય? ભગવાન નરસિંહ મહેતાએ કીધું કે જમી લ્યો ને એટલે બ્રહ્મ દક્ષિણામાં આ થાળી, વાટકા, ગ્લાસ, ચમચી લેતા જાજો. આ તો ઠેકડા મીડા મારવા કે હોનાની થાળીને વાટકા તો દાનમાં દીધા. આ ક્યાંથી લઈ આવ્યો? અને નાગરી નાત બધી ઘરે જતી રહી. અને ભગવાન ઓલા એ રસોઈયાને બોલાવ્યા, યાદવોને, કે હાલો નકર હમણાં ઓલો ઘી લઈને ઘેરે આવશે. તો બે નરસિંહ ભેગા થાવું. એ માણેક મહેતી કે હા, કે હમણાં આવી હો, અમે દામોકુંડ જઈએ છે. એ દામોકુંડનું કહીને ભગવાન ગયા ને ઓલો ઘી લઈને ઘેરે આવ્યો. માણેક મહેતી આ ગામમાં કોઈ ભગતને બાકી નથી દેતું. તો માણેક મહેતી આમ જોયા કરે કે મહારાજ શું આ ગાંડાયું કરો છો? કે ગાંડાયું કેમ? અરે હમણાં તમે આવ્યા, પીળા પીતાંબર વસ્ત્ર પહેરાવ્યા, ઘીના બનાવેલા લાડવા જમાડ્યા, અરે હોનાની થાળી વાટકો તો તમે દક્ષિણામાં દીધી. નરસિંહ મહેતા કે હું હતો ગયો ક્યાં? માણેક મહેતીએ કીધું તમે દામોકુંડનું કહીને ગયા અને ઘીનો કર્યો ઘા. અરે માણેક મહેતી હું નહોતો, મારો દ્વારકાનો નાથ કૃષ્ણ હતો. હે કૃષ્ણ. અને દામોકુંડ આવ્યા હો ભગવાન. માથા મીંડા પછાડવા કે મને દર્શન દ્યો, મને દર્શન દીધા વિના ન જાઓ. અને ભગવાને નરસિંહ મહેતાને કીધું હતું કે જ્યારે જ્યારે કેદારો ગાહો ને ત્યારે હું અવશ્ય આવીશ. આજ નરસિંહ મહેતાએ કેદારો ગાયો હો દામોકુંડે. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘનશ્યામ દ્વાર દયા કા જબ તુ ખોલે. द्वार दया का जब तू खोले पंचम सुर में गूंगा बोले 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 अंधा देखे लंगड़ा चल कर, अंधा देखे लंगड़ा चल कर પહોંચે કાશી રે. દર્શન જો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘનશ્યામ. અહીંયા ભગવાન આવ્યા. માગો માગો મહેતાજી, તમારે શું જોઈએ છે? પ્રભુ મને તમારી હારે લઈ જાઓ. તમારે મારા રસોડાના કામ કરવા પડ્યા. ત્યારે ભગવાને કીધું મહેતાજી ભક્તને આધીન છું. મારા ભક્ત સિવાય મને કોઈ વાલું નથી. આમ નરસિંહ મહેતાએ ભગવાનને યાદ કર્યા. અને ભગવાને આવા કેટલાય ભક્તોને બહુ મોટી કૃપા કરી છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આમ ગોકુળમાં ભગવાન સમય પસાર કરે છે. ભગવાન માખણ ચોર બન્યા, પણ છતાંય માખણ વેચવા જવાનું બંધ નથી થતું.
એકવાર શું બન્યું, ભગવાન વૃંદાવનમાં ગાયું ચરાવે છે, અહીંયા મથુરાના ચોબા યજ્ઞ કરે છે. ભગવાન ગોવાળિયા બની અને આ યજ્ઞશાળામાં ગયા, પ્રસાદી માંગી, પણ ગોવાળિયાએ પ્રસાદી આપી નહીં. ત્યારે ભગવાને ચોબાઓને શ્રાપ આપ્યો કે જાઓ, તમારે કઠિન તપસ્યાઓ કરવી પડશે. આ જે યજ્ઞ કરાવતા હતા ને, એની પત્નીઓ બધી ભાત લઈને આવતી હતી. તો કૃષ્ણને જોઈ અને જે ભાતા હતા ને એ ભગવાનને જમાડ્યા કે અમારા પતિ ભલે ભૂખ્યા રહીએ. ભગવાને અહીંયા એને આશીર્વાદ આપ્યા. હજી તમે મથુરા જાઓ ને, ચોબા તો બધા કામ જ કરતા હોય, પણ એની પત્નીઓ હિંડોળે બેઠી બેઠી હિચકતી જ હોય. આજ પણ બધી રસોઈ આવડે, દાળ ભાતથી માંડીને, ગોરાણીને કાંઈ કરવાનું જ નહીં. આ ભગવાનની માયા છે. બાપ સુખદેવજી મહારાજ કહે છે, આમ ભગવાને કેટલા ભક્તોનો ઉદ્ધાર કર્યો. એકવાર શું બન્યું, ભગવાને કીધું, હાલો ગોવાળો, આ માખણ વેચવાનું બંધ કરાવ્યું. કે કેવી રીતે? ચોરી કરી તોય બંધ નથી થતા, કે આપણે મથુરાના માર્ગે ઊભા રહી જાય, ગોપીઓ નીકળે ને એટલે મટકા ફોડી નાખીએ. ત્યારે ઠીકરાના મટકા હતા, બહેનો હતા, ત્રાંબાના વાસણ હતા, પણ ગોપીઓ બધી ઠીકરામાં જ માખણ લઈને જાતી. એટલે ઝાડવા ઉપર ભગવાન ગોવાળિયા ચડી જાય અને પથ્થરના ઘા કરે, તે ગોપીઓના મટકા ફોડી નાખે. ત્યારે ઓલી ગોપીઓએ કીધું, કૃષ્ણ, શા માટે અમારા માખણ ઢોળે છે? શા માટે અમારા મટકા ફોડે છે? ભગવાને કીધું, વેચવાનું બંધ કરો. મારા ગામનું માખણ બીજા ગામમાં ન જવું જોઈએ, એટલે તો ભગવાન માખણ ચોર બન્યા. આ સમય ન આવે. તમે જોજો, આપણી સિટી હોય ને એમાં દૂધ 24 કલાક મળે, પણ જ્યાં દૂધની ઉત્પત્તિ થાય ગામડામાં, ત્યાં બપોરે 3 વાગે દૂધ ન હોય. ઘરે 5 ગાયું, 2 ભેંસું હોય, છતાં એની ઘરે દૂધ ન હોય. એટલે આ સમય ન આવે ને એટલે માખણ ચોર બન્યા. કારણ કે ગામડાનું દૂધ બધું શહેરમાં વયું જાય, સિટીમાં, ડેરીમાં. એટલે આવો સમય ન આવે. પણ ઓલી ગોપીઓએ કીધું કે લાલા, આ વેચીને તો અમારું ગુજરાન હાલે છે, તો અમે અમારા સંતાનોને શું ખવડાવીએ? હે લાલા, આમાંથી જ અમારા ગુજરાન ચાલે છે. ત્યારે ભગવાને કીધું કે વેચવાની છૂટ આપું, પણ એક શરત. કે શું? કે અમારા બધાયનો ભાગ અમને આપતું જવાનું. ગોપીએ કીધું, ભાગ? કે હા, 10મો ભાગ અમારો. ગોપીએ કીધું કે બધાને આપીએ તો અમારે વેચવાય હું જાવું. એટલે માખણ પહેલાં વેચવાની મનાઈ હતી, દૂધ વેચાય નહીં, ગોરસ વેચાય નહીં, પણ ભગવાને છૂટ આપી, વેચો, પણ 10મો ભાગ મારો કાઢતું જવાનું. હારે દાણ માગે, કાનો દાણ માગે, હરે દાન માગે, કાનો દાન માગે. અરે તારી મોરલીમાં વેણુ રાત વાગે, કાનો દાણ માગે. હરે તારી મોરલીમાં વેણુ રસ વાગે, કાનો દાન માગે, કાનો દાન માગે, તું તારો દાન માગે.
કથાની અંદર રાસલીલા તો બહુ ભગવાન દાણ માગે છે અને ગોપીઓ દાણ આવે. મેં કાલ વાત કરી હતી ને, મટકી આજે લઈ લ્યો અને ઘરના જ બધા મેમ્બરો ઊભા થાવ. હારે દાણ માગે કાનો દાણ માગે, હરે દાન માગે કાનો દાન માગે. અરે તારી મોરલીમાં વેણું નાદ વાગે કાનો દાણ માગે. હરે તારી મુરલીમાં વેણુ રસ વાગે કાનો દાન માગે. એ કાન કિયા મલક નો તું સુગો. હરે કાન કિયા મલક નો તું સુગો. એ મારા માર્ગ, એ મારા માર્ગ વચ્ચે શ્રી દેવ ભો કાનો દાન માગે. શ્રી રાધે. એ હાલો આવી જાઓ, ઝડપ રાખો. એ હારે કાન કિયા મલકનો તું દાણી. હરે કાન કિયા બીજા બેનો ઊભા થાવ. પુરાણો. હારે કાન કિયા મલકનો તું દાણી. હરે રાન કિયા મલક નો તું દાણી. હારે મારી નવરંગ ચૂંદડી તાણી કાનો દાણ માગે. હરે મારી નવરંગ ચૂંદડી તાણી કાનો દાન માગે. હારે દાણ માગે કાનો દાણ માગે. હરે દાન માગે કાનો દાન માગે. શ્રી રાધે.
ઊભા રહેજો. એક બેન કંકુનો વાઇટકો લઈ લ્યો. બધી ગોપીઓને ગાલે 3 આંગળા લાગવા જોઈએ. આમ અને આ ગોપીઓ જે મટકા લે ને ઘરવાળા ગોવાળિયા ક્યાં છે? આ ગોપીનો ઘરવાળો ક્યાં? સામે જ છે ને. આવી જાઓ, અહીં આવી જાઓ. હર્ષાબેન, આખો ઘૂમટો કાઢો. હવે તમારે રમવાનું છે આ ગોપીઓ રે. પછી આમની લાજ ઉગાડવાની છે બધી ગોપીઓને. આ રાસલીલા છે. અને આ મટકી જે ગોપીને માથે આવે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, માયાનો ભારો ઉતારે છે બાપ. સમજ્યા? અમે મયારા રે ગોકુળ ગામ. અને બધી ગોપીઓ ગોવાળો મળી અને આ રાસલીલા થાય છે. એટલે શું કહે છે અહીંયા? માથે મઢું કડી મહિની ગોરી હું મૈયારા હાલી રે ગોકુળમાં. એ મોરા કાન મુજને હરિવાલા, મોરા કાન મુજને હરિવાલા. માથે મઢુકડી મહિની મેલી ઓ મૈયા રણ હાલી રે ગોકુળમાં. હે મારા શ્યામ મુજને હરિવાલા. એ ઓલી કોણ મયા રણ જાય લાંબા ઘૂમટા વાળી રે. એ ઓલી કોણ મયા રણ જાય લાંબા ચોટલા વાળી રે. ઓલી કોણ મૈયા રણ જાય લાંબા ચોટલા વાળી રે. એ હાલો મારા બેન ભલે ત્યાં ઊભા, તમે સામે વ્યા જાઓ, સામે વ્યા જાઓ. સામે આમાં બધું કરવું પડશે બાપુ. લાજ એમને રાખજો બાપા, અને મટકી એમને રાખો. હવે આ લાજ ઉગાડવાની છે. ચાલો લાજ ઉગાડો. કૃષ્ણ કનૈયાલાલ. હવે આ મટકી બધાય બહેનો ઉપાડશે. હા, હવે બધાય ઉપાડશે. સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા મને, લાજુ કાઢવાની ઘણી હામ રે ગોકુળમાં. એ મોરા શ્યામ મુજને હરિવાલા. સાંકડી શેરીમાં મારા હે મારા હરોજી મળ્યા મને, લાજો કાઢ્યાની ઘણી હામ રે ગોકુળમાં. હે મારા શ્યામ
આંગળી શેરીમાં મારા એ મારા જેઠજી મળ્યા મને જીણું બોલાની ઘણી આમ રે ગોકુળમાં એ મારા શ્યામ મુજને હરિવાલા રે એ ગોળી ફોડીને મય નાખ્યા ડોળી રે જુઓ જહાજ મારી ગોળી ફોડી ગાયની કમાણમાં ગોવિંદ બેઠો શ્રી રાધે એ ગાયની કમાણમાં ગોવિંદ બેઠો એ માતાજી એ માતા એને વાછરડા દીધા બધા છોડી છોડી રે જો જશોદા મારી ગોળી ફોડી રે ક્યાં છે મારા નનચંદ ભાઈના ગોરી રે ગરબે આવી રમો રે લોલ ક્યાં છે મારા લાલચંદ ભાઈના ગોરી આવીને રાહડે રમો રે લોલ આવ્યો જાગ્યો દીનો નાથ એવો લાલો કે રાહડે રમવા જાવો રે લોલ આવ્યો ગોકુળ માંથી મારો લાલો કે રાહડે રમવા જાવો રે લોલ એ પણ ચડ્યા કદમ ને જા હેઠા ઉતરો ને એકા કડ્યા કદમને જડ હેઠા ઉતરો ને ચડ્યા કદમ ને જા હેઠા ઉતરો ને કાન ચડ્યા પ્રતીકભાઈ. કદમને જડ હેઠા ઉતરો ને એકા ચડ્યા કદમ ને જા હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમને જડ હેઠા ઉતરો ને તમને બોલાવે જશોદામાં હેઠા ઉતરો ને તમને બોલાવે જશોદામત હેઠા ઉતરો ને ચડ્યા કદમ ને જા હેઠા ઉતરો
શોક પરમાણે હારલો જોઈ રે વાલમિયા હારલાની બબે તારે જોડ રંગમાં રોળ્યા વાલમિયા હારલાની બબે તારે જોડ રંગમાં રોળ્યા વાલમિયા રંગલો જાનો કલિંદરીને ઘાટ સોગાડા તારા રંગીલા તારા ઓરે શોભીલા તારા રંગ ભેરું જોવે તારી વાટ રંગલો રંગલો જાનો કાલીને ઘાટ છબીલા તારા ઓરે જોગાડા તારા ઓરે છબીલા તારા રંગ ભેરો જુએ તારી વાટ વાલમાં એ હાલ 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 વહી જાય દિન રાત માથે ચડ્યું છે પ્રભાત સોવાળા તારા ઓરે સબીલા તારા ઓરે રંગીલા લાલા રંગ ભેદું જુએ તારી વાટ રંગલો રંગલો જાનો કાલીને દ્વાર જોગાડા તારા ઓરે રૂપાળા તારા ઓરે રસીલા તારા રંગ ભેરો જુએ તારી વાટ વાલમાં એ રંગલો જાનો કલિંદરીને ઘાટ સોગડા લાલા ઓરે શબીલા લાલા ઓરે રંગીલા લાલા જગ ભેલું જોવે તારી વાટ રંગલો ઘટ શ્યામ યાદ નટવર નાથે જીરે નટવર ઘટ શ્યામ યાદ નટવર નાથે ઘર મન ઘરી મન હર કરે મન રંગ કરે મલ હાર કરે મન નાચત નાચત તી તુઈ તુઈ તાર બોલે મન મરક મરક હસત જાત કાન કોટિલ રંગ રમે કાન કોટિલ રંગ રમે દિલ કાન કોટિલ રંગ રમે દિલ કાન કોટિલ હવે ઈ મટકી છે ને એ ગમે એક બેન ફેરવી દ્યો સભામાં દાણ 10મો ભાગ છે દશાંશ યજ્ઞ સમાન એટલે એ ગાગરમાં ફૂલની તો ફૂલની પાકડી 10મો ભાગ આપણે પધરાવશું ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય गिरिराज धरण की जय नमः पार्वती पतये हर हर महादेव हर नमोस्तुते व्यास विशाल बुद्धे फुल्लारविंदाय तपत्र नेत्र येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमह्यं प्रदीप्त एवा व्यासपीठ पर विराजमान સૌરાષ્ટ્ર ગુજરાતના જાણીતા કથાકાર પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી ભાનુશંકરભાઈ મહેતા જે સંગીતની સુરાવલી સાથે દ્રષ્ટાંત સાહિત્ય સભર શ્લોક પદ્ધતિ અનુસાર જે કથાનું દિવ્ય રસપાન કરાવી રહ્યા છે તો પ્રથમ તો મહેમાનો એમને એક વખત જોરદાર તાલીના ગરકેથી વધાવીએ. મોરચરિયા પરિવારના આંગણે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ
ભાગત ભાગત પડી જતી ફરી પાછો હાથ ન આવે એવો સમય. સદનો કથાના 7 દિવસ હોય અને 7 દિવસની અંદર આજે કથા ગિરિરાજ તરફ ભગવાનની બાળલીલા એટલે કથાનો આજે 5મો દિવસ અને આવતીકાલે રૂક્ષ્મણી વિવાહ. મા ભગવતી જગદંબા રૂક્ષ્મણી માતાજીના મંડપોરો પાસે અને વાજતે ગાતે ઢોલના ધબકારે શરણાના સુરે ભવ્યથી ભવ્ય ભગવાન દ્વારકાધીશની જાન યાદવકુંડની પધારશે. એમના સ્વાગત, એમના સમયા, એમના ઉતારા અને જેમ આંગણાની અંદર દીકરીના લગ્ન હોય, જેમ આંગણાની અંદર દીકરાના લગ્ન હોય, એ જ રીતે આવતીકાલે ભગવાનના લગ્ન મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. એટલે આવતીકાલે મોરજરિયા પરિવારના આંગણે પ્રસંગનો છેલ્લો દિવસ બહેનો, ઉત્સવનો છેલ્લો દિવસ. કારણ કે નિગમકલ્પતરુર્ગલિતમ બલમ સુકમકાર વૃદ્ધ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મોહરહો રસિકા ભુવિ ભાવુકા. ફરી પાછો આ ભાગ્યમાં અવસર આવે કે ન આવે એ મને તમને ખબર હોતી નથી. કારણ કે હજારો જન્મના સજ્જનો પુણ્ય પ્રાપ્ત થયા હોય, કંઈક ભગવતી જગદંબા આદ્યાશક્તિની કૃપા હોય, કંઈક પિતૃઓના આશીર્વાદ હોય તો જ ઘરના આંગણાની અંદર આવો રૂડો અવસર આવે છે. એમને અવસર આવતો નથી. ખાલી સજ્જનો વિચાર કરી કે એક સત્યનારાયણ ભગવાનની 3 કલાકની કથાનું જો આયોજન કરવું હોય તો એ પણ આયોજન થતું નથી. અને આયોજન થઈ ગયું હોય, સગાવાલાને, આડોશી પાડોશીને, મિત્ર પરિવારને, કુટુંબીજનોને બધાને આપણે આમંત્રણ આપ્યા હોય, પણ કથાના 2 દિવસ આડા હોય ને કંઈક વિઘ્ન આવે, કંઈક અડચણ આવે તો ફરી પાછા બધાને સંદેશ પહોંચાડવો પડે. ભાઈ સત્યનારાયણની કથા જે આંગણે રાખી હતી 4 થી 7, એ આયોજન આપણે કેન્સલ કર્યું છે. એ આયોજન થઈ શકે એમ નથી. પણ જ્યારે જલારામ બાપાની કંઈક કૃપા, ગુરુ મહારાજે સંતના તો ઘણા પ્રવચનો એમના અગ્નાસુર આપ્યા છે, પણ આવો વિરલો જે પરિવારની અંદર થઈ ગયો હોય અને એમના પરિવારની અંદર આયોજન હોય તો એ આયોજનમાં કાંઈ ઘટે નહીં. સજ્જનો, એક પણ વિઘ્ન વગર આ 7 દિવસનો મનોરથ પરિપૂર્ણ થવા માટે જઈ રહ્યો છે. અને હજી તમારે જસ્મીનભાઈ સાથે સજ્જનો આજ સવારે જ વાત થઈ. એક વાણિયા, એક લુવાણા અને એક હોની, આ 3 ગણાની ઘણે પ્રસંગ હોય ને તો ડખા વગરનો પ્રસંગ જાય જ નહીં. પણ આ એક જ કથા હજી તો લુવાણા પરિવારની ત્યાં જોઈ કે નિર્વિઘ્ને એક પણ ઝઘડો કર્યા વગર 7 દી પસાર થઈ જાય છે. આવી એક કથા જોઈ છે સજ્જનો. નગર ઘરમાં છેલ્લે એક સાલ ઓટાડવા આટલું ડખો થાય. એટલે આ એક પરિવાર એવો આનંદમય છે કે જેને જોવો એ જસ્મીનભાઈ, અમિતભાઈ, એમના ધર્મપત્ની, એમના બાળકો, એમનો પરિવાર, એમના વેવાય, એમના મિત્ર પરિવાર, જે કોઈ કથાની અંદર આવે છે ને બધાય મોજમાં જ હોય. ડેલાથી આવે ને ડેલા સુધી પાછા જાય ને ત્યાં સુધી બધા આનંદમાં જ હોય છે. શ્રોતાઓ જેટલા આવો છે એ પણ આનંદમાં હોય છે. તો કથા આપણી નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય છે. એટલે મોરજરિયા પરિવારને પણ જોરદાર તાલથી મારા બાપ બતાવો કે આવું આયોજન, સુંદર મજાનું રૂડું આયોજન થયું ને આપણને નિસ્વાર્થે વિના મૂલ્યે આવી જબરદસ્ત કથાની અંદર જમણવાર સહિત કથાનું જે આયોજનની અંદર આપણને જે આનંદ થયો છે એ ખૂબ ધન્યવાદ સજ્જનો. આવતીકાલે કથાનો છેલ્લો દિવસ છે. અને સજ્જનો આવજો. કથાની અંદર આવ્યા પછી ખાલી એક કથાનો પ્રસંગ સાંભળી જાય ને તોય પિતૃઓને ગતિ મળી જાય છે. સજ્જનો, કથાની અંદર 16,000 18,000 અધ્યાય, 18,000 શ્લોક, 12 સ્કંદ, 365 અધ્યાય છે. એમાંથી એકાદો સ્કંદ જો ગુરુ મહારાજ કથામાંથી તમને પીરસે છે, એકાદો સ્કંદ, એકાદો અધ્યાય, એકાદો શબ્દ જો હૃદયની અંદર બેસી જાય ને તો જીવતા પણ મુક્તિ આપે એવો કોઈ ગ્રંથ હોય તો ભાગવત છે સજ્જનો. જીવતા પણ મુક્તિ આપી દે છે. આવું રૂડું આયોજન મોરજરિયા પરિવારના આંગણે ટૂંક સમયની અંદર ફરી પાછા દિવાળી બાદ કદાચ ભગવાન શિવની કૃપા થાય તો ફરી પાછા આ ધારી ગામના આંગણે સમસ્ત ધારી ગામ, સમસ્ત પૂજ્ય શાસ્ત્રીજીના ફરી પાછા શિવપુરાણ જ્ઞાન યજ્ઞના આયોજન. સજ્જનો, પૂજ્ય શાસ્ત્રીજી રામકથા, દેવી ભાગવત, શિવપુરાણ અને ભાગવત 4 ગ્રંથ અને જ્યોતિષની અંદર પ્રખર વિદ્વાન છે, જન્માક્ષરની અંદર. આવા વખતે આપણે મોરજરિયા પરિવારના આંગણે. તો સજ્જનો, આવતીકાલે પણ બધા આવજો. સાથે ધામધૂમથી આપણે મોરજરિયા પરિવારના આંગણે આવતીકાલનો જે છેલ્લો પ્રસંગ છે બધા ધામધૂમથી પ્રસંગને માણશું. અને પરમ દિવસે સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ,
સદનો કથાની અંદર આખી સપ્તાહ તમે ન સાંભળ્યું હોય ને તો છેલ્લા દિવસે આવીને ખાલી સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ અને ભાગવતની હુંડી સાંભળી જાવ ને તો 71 પેઢી તરી જાય છે સદનો, 71 પેઢી તરી જાય છે. તો આવતીકાલે પ્રસંગનો છેલ્લો દિવસ અને પરમ દિવસે કથા વિરામ, તો આવજો ને બધાને લેતા આવજો. એ સાથે પંચવટી સોસાયટી ગણેશ યુવા મિત્ર મંડળ આજે કથાની અંદર પધાર્યા છે, તો એક વખત ગણેશ યુવક મંડળને જોરદાર તાળીઓના ગણગતિ વધાવીએ. અને એ બધા મિત્ર પરિવારને વિનંતી કે બધા જ મંચ ઉપર પધારે પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરવા માગે છે. તો આવો ગણેશ ઉત્સવ.